ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઘણા સમય પછી આજે વ્લોગ ઉતાર્યો છે અને એમાં સવારમાં આખું ફેમિલી ફઈને બધા જ માતાજીના મંદિરે જવા નીકળ્યા છીએ. આપણા ઘરેથી આપણે ગાડી ચાલુ કરી છે બરાબર. હવે બેનને એમને લેવા જઈશું, ભાભીને એમને પછી નીકળીશું. જો આપણા મોટા ઘેર આવી ગયા છીએ. આપણો ભત્રીજો ટોપી બોપી પહેરીને કમ્પ્લીટ તૈયાર થઈ આગળ બેસી ગયો. બહુ ઠંડી વાય. मैं भी हूँ ना. हेलो गाइस. ચલો ભાઈ આવી ગયો છે. और कालू कहाँ पे है? કાલુ બીજી ગાડીમાં ગયો છે. वाई. ગાડી એ ચલાવશે ને, ડ્રાઈવર છે એટલે. अच्छा तो मैं आगे बैठ जाऊँ? नहीं हो कसड़ी. बैठ मैं आगे बैठूँ. हेलो गाइस, આપણી બીજી ગાડી આવી ગઈ છે. એના ડ્રાઈવર આપણા છોટા રાજકુમાર. बाय बाय ફોન गाइस. કર્યો. હા, લાયસન્સ છે ને? यस यस. લાયસન્સ છે ને? वाले તો એ આગળ મામા પકડે નહીં પછી नहीं कुछ नहीं होगा. એવું. એ ગાડીમાં પપ્પા, કેતનભાઈ, મમ્મી મારા આગળ બેસાડવાના છે. એ આબા તાકજે ને. આપણી ગાડીમાં બધા કટોકટ ગોઠવાઈ ગયા. દેખો ભાભી, બેન, આ સ્વાતિ, પીર, બાજુ જીવ, ભૈયા पहला અને આપણે. पहला रंबेल से अपनी माथे लाओ. एक बार એટલે તારે કઈ લાવવાની? क्रंचेक्स ની આપણા બારી Crunchex. ખાલી ઉતારે ઊભી રાખીએ. એટલી વારમાં તો બધાને કામો ચાલુ જ થઈ ગયું. તારા ભાઈ ઓમ, આપણા ક્રંચેક્સ આપણે તો બધા ખાઈ લેશું. તારે સ્વાતિ, મારો ઓનિયન. તારા ઓનિયન ઓનિયન. ભાભી, તમારે ઓનિયન. હેપી, તારા કઈ રંબેલ્સ. રંબેલ. જીવ તારે કઈ લાવવાની? હા, કઈ પેલી હે? પેલી નું નામ તો હશે ને. ઓનિયન ઓનિયન. અસુ તારા આપણે મસાલા વાળી. મસાલા દે તમારા. જે લાવા તમારે શું લાવવાનું? દુકાન વાળા પૂછ્યું ને, ડાયરેક્ટ બધું તોડીને પછી ઘેર ને લઈ લે. પૈસા આલજે. એ કે લીધી અંદર. હિસાબ કરજો હો. જાતે તોડીએ હિસાબ કરીને આવજો. હા. અંદર એક દેવા દે. ગાડીનો ઊભી રાખીએ, ચા પાણી કરશું. ભાઈ આપણે છે પૌવાનો ઓર્ડર આલવા ગયા છે. શું લાવ્યો ભાઈ? પૌવા. પૌવા આપણો એક જ ડીશ. તમારે ખાવાનું તારે એકલાનું જ કરવાનું? અમારે શું કરવાનું? સારા છે પૌવા ભાઈ. એવું? હા. પૌવાનો રિવ્યુ સારો આવ્યો ભાઈ આપણો. ચલો. તારે ખાવાના પૌવા? તારે એક ખાવાના? વાર ચેક કરી લઈએ. તારે મીઠી? ભાઈ બીજી લેતો આવજે ડીશો આપણા માટે. ભાઈ ભાભીની ફૂલ સેવા કરે છે. લે તો લાવવાના રમવા માટે તો લાવો, ભાભી માટે લઈને આવ્યો તો. જો ભાભીના ગાડીમાં બેઠા બેઠા ફૂલ સુવિધા મળી જઈએ કમ્પ્લીટ બરાબર. જો તારો કાકવાય નહીં કેમ? આપણે ડીશ આવી જઈએ પૌવાની બરાબર. હવે આપણે ટેસ્ટ કરીએ. ભાઈને લોકોએ તો કીધું કે કમ્પ્લેટ. હવે આપણે ટેસ્ટ કરીએ, જોઈએ હવે કેવી રીતનું છે. હા, ચાખીએ. પૌવા તો આપણી તો પતવાય આવી છે. આ જો અમારા મલેશિયાના રહેવાસી ગોમને લઈને આવ્યા છીએ. મહેનત કરાવીશું થોડી વાઢવાનું. ના મહેનત કોઈ નહીં ભાઈ. અને અમારા ભાઈ પૌવાના જોથી અત્યારે નહીં. અમારા મોટા ભાઈ સચિનભાઈનું બિલ પેમેન્ટ થશે આજે. ના જો બધા લાઈન આપણે સરિયદ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ.
અંબે માત કી જય બોલો સતી માત કી જય બોલો ઠાકર મહારાજ કી જય બોલો બ્રહ્મણી માત કી જય બોલો સિકોતર માત કી કમ્પ્લીટલી જો આપણે માતાજીના મંદિરે આવી ગયા છીએ. આપણું સતી માતાજીનું મંદિર છે અને આ ઠાકર મહારાજનું મંદિર છે. આપણે જોઈએ જો આ કાકા છે, આ દાદા. કેવું દાદા કમ્પ્લીટ આવી ગયા? એવું ના કોઈ તકલીફ નહીં પડી ને? બસ જો આ બધું મંડળ તૈયાર થઈને જઈ ગયું અમારું. ભાભી, આ રમીભાઈ છે, હીરાબેન, સુખ શાંતિ આવી ગયા ને? હા કાકી, આ મારા બા છે. કેવું? અને આ ભગી બેન મોટી મમ્મી અમારી, બરાબર? હેપી હાઈ કરો. જીવ આ ભત્રીજો અમારો ગાડીમાંથી ઉતરતો જ નથી. ઠંડી બહુ લાગે ને એને એટલા માટે. હો જીવ હાઈ કરો. હા હવે બધા આવી ગયા. હજી આપણી બીજી ગાડી આવી નથી, એ હવે આવે અને ત્યાં સુધી આપણે માતાજીની પ્રસાદી ને બધું કરી લઈએ. મોટા બાપા છે, માતાજીનું ધૂપ ને કરી છે. ઠાકર મહારાજે પણ આપણે પ્રસાદીને કરી દીધું. બસ ઠાકર મહારાજને કહેવાના આશીર્વાદ બનાવી રાખજો, બધા કામ સફળ કરજો. આપણું મંદિર છે ઠાકર મહારાજનું. પ્રસાદી આપજો આમ ભાઈ બધાને કમ્પ્લીટ. ખીચામ ના મિલ દે તો પેડા પાસો તું. બીજી ગાડી પણ આવી ગઈ હવે અમારી. બધા દર્શન માતાજીનું વધામણું બધું કરી દીધું ત્યારે હવે આ લોકો આયા. બા છે. કાકે ક્યાં જતા રહેતા તમે? કઈક બે શબ્દો તો કહો. ક્યાં જતા રહેતા તમે? એવું હતું કાકા? ક્યાં જતા રહેતા તમે લોકો? ભાઈ અમારા રસ્તાના મહુવાના દાતાશ્રી શૈલેષભાઈ ઉર્ફ મારા કાકા, એમનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું. 3 તાલીનું માન આપી દો જલ્દી. જલ્દી ચલો દર્શન કરી દો, પછી આપણે પાછું અંબાજી માતાના મંદિરે જવાનું છે દર્શન કરવા માટે. ત્યાંનું વધામણું હજી બાકી છે. આપણે દર્શન કરીને જો બધા એમની રાહ જોઈને બેઠા હતા. અરે રે બા બગડે અમારે. ગામમાં અંબાજીમાના મંદિરે આવી ગયા છીએ. હવે માતાજીનું વધામણું ને કરી દઈશું આપણે. આપણે બધું જ માતાજીનું પતી જાય એવું નહીં. માતાજીનું મંદિર છે. હા હા નાનકા ભાઈ ચા બનાવે અમારો. હા દૂધ બૂધ બરાબર નાખજો કમ્પ્લેટ.
નાખી દે બીજી. કોફી લાયા નહીં પણ એકદમ દેશી એકલું દૂધ આલ દેવાનું વાટકી ગરમ ચાની મોજ. લાકડાથી બહુ લાકડાથી સમય પછી આવી રીતે બનાવી નહીં આપણે ચા ને પીશું આવી રીતની. ગામડે આવીએ ત્યારે આ બધી મજા આવે. કાકી કાકી જા મૂક. આટલું ચાલશે ને બસ એટલું રાખ. અને બહાર જીવ. ઈ બહાર જા ને બધું ઓર્ડર. નહીં બને ભાઈ તું ડોલી ચાય વાળો તો નહીં જ બને તું ચિંતા ના કરીશ હા. ડોયો બોયો મને તો કોઈ જડ્યું ના અંદર બધું ફેર્યું પણ. જે જડ્યું એટલું લાવ્યું ચા ઉકાળીને રાશો કે એ કાકી આર્યું અંદર તમે તો કરો. એ તો મોય અંદર જેટલું જ્યું ચારનું ઉડી ઉડી તમે ભાડો તો ચાય ના પીવો હારું એમ પહેલા કરી. એ તો એવું જ હોય ગામડામાં તો બધું ઉડવાનું એ જ આવવાનું. એ જ તમને ચા સારો લાગે હા બરાબર એ તમારે શહેર જેવું ના હોય સ્વાતિ બેન બરાબર હા. એ તું આટલી ઘડા અરે દા તમને કેવું લાગ્યું એવું સુખ શાંતિથી તમે આવી ગયા એવું આ તો તું પહેરાવાની વાત કરી બસ તાન બાય પ્રાર્થના કરીએ ઠાકર મહારાજને કે છોકરાઓને જલ્દી જલ્દી પરણાવી દેજો એટલે મારા નાના ભાઈને પરણવાનું છે બરાબર જલ્દી આને પરણાવી દેવાનું છે. નહીં પહેરવાની હતા. આપી રે પેલા ચા આવી જઈએ ગરમા ગરમ. ઠંડી થઈ જશે યાર ભાઈ. સ્વાતિ લાવો સચિન લાવો હેડો ચાલો. એ પેલા બિસ્કિટ ભાઈ વાહ મોજે દરિયા બસ 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 ચાયથી ચૂસકી મારો હા પુનઃ બાકી. સ્વાદે લૂજે બકા. આ લે લે. ચુસ્કી મારીએ હવે થોડી ઘણી તો ઢોળાઈ જઈએ આપણાથી ચા પણ હવે એ ચાલ આવો. બિસ્કિટ લાયા છે ખાઈ લાયા છે મજા આવી વાત. જીરા ભાઈ લાયા છે બિસ્કિટ અત્યારે પી કરો બેટા બે બાકરી દે બસ. હે હે. અહીં માતાજીના મંદિરે ચબૂતરો છે આપણે જે આપણે પક્ષીઓ માટે ચણ નાખી છે જેથી પક્ષીઓ શાંતિથી ચણી શકે. તમે જુઓ મહિલા મંડળ આખે આખું ભેળ બનાવે છે. સૂર્યબેન શું કરો તમારા ભાગમાં શું કામ આવ્યું ડુંગળી સમારવાનું એમ મમ્મી તમે ચટણી ચટણી છે એમ લાલ ચટણી લીલી ચટણી મોટી મમ્મી તમારા હાથમાં મારે વાસણ ઘસવાના ટામેટા સમારવાના એવું છે એમ વાસણ ઘસવાના તમારા હાથમાં ભાઈ તમે પણ ટામેટા સમારો છો એમ હીરાબેન તમે સંતરા સોનું છું. સંતરા સોલો છે એમ ને ચંબા તમે કોઈ નહીં કરતા તમે ખાવા આલો એમ અરે આ ફઈએ એમને ઉભા આ બે ગુલ્લી મારે છે અરે રીટાબેન રહી ગયા અમારે આ કાકી અમારે કાકી તમે શું કરો કાઢી ના આપે બગડેલું કોઈ ના આવે એવી રીતે એમ ને બરાબર આ ગેંગ અમારી જો આ ખાવા વાળી ગેંગ હોય ને ખાલી કશું કરવાનું નહીં તૈયાર માલ આ જુઓ તૈયાર માલ तैयार माल देखो आप દાદા આપણે અલગ ચાલુ હોય જમવાનું શું થાય એવું એવું અલગ આપ્યો તમને ડિપાર્ટમેન્ટ અલગ છે. એવું છે એમ કેવું હોય ચેતનભાઈ ચટણી ને એવું જોરદાર છે ને બસ તાન તમે જોઈ શકો છો કે આખે આખું અમારું ગ્રુપ મીન્સ કે આમ ફેમિલી આખે આખું પૂરેપૂરું ફેમિલી બધા જ શાંતિથી ભેગા થયા છે તે માતાજીના મંદિરે અને બધા જો નાસ્તો ને કરવાનું ચાલુ કરી દીધું છે તમે જુઓ જ છો એક બાજુ ભેળ બનવાની તૈયારી ફૂલ ચાલુ હોય બરાબર અને એક બાજુ ખાવાનું ચાલુ હોય આપણે દાદા જોડે થોડો સ્કેમ કરીએ ચોરાફળીનો મસાલો એ છાશમાં નાખીને હલાઈને દાદાને આપી દઈએ જોઈએ હવે દાદાને કેવું રિએક્શન આવે છે શું કહે છે દાદાએ લાય છાસ લાય. દાદાની સલ્યા મીકી ના દે પેલા મીકી ના ભાઈ મિકી છાસ પી બગા.
લે લાય ભાઈ લે આ દાદા પાછો કોનો બાકી છે બરાબર છે લ્યો મસાલા વાળી દાદા મરચું નાખ્યું છે કેવો રહ્યો સ્વાદ દાદા કેવો રહ્યો છાસ નો સ્વાદ આમ મસ્ત હે ને તીખું નહીં લાગ્યું અરે તીખું લાગે પણ હું કોને કહું મસાલો ના ના જોરદાર છાસ ફઈને પીવડાય પણ ફઈને ખબર પડી ગઈ એટલે આપણો પોપટ થઈ ગયો આ વખતે તો હા આલુ બધા આલુ રૂપ સુંદરા બધા થોડો કેમેરો તારા તરફ બી ઘુમાય ના આપણે ના હોય ને આ બધું આપણે નેચરલી લુક વાળા ઓ પેલા લૂછાઈ ગયો એટલા માટે અરે રે ના ખાઈ પીને બધા નવરા થઈ ગયા અને હવે વાસણ ધોવાનું ચાલુ થયું એ વાસણ ઘસાય છે દેખો આટલા બધામાંથી ખાલી 2 જણ વાસણ વાળા છે બાકી બધા આરામ આરામ આમ કામ કરો કંઈક તો કામ કરો આ વાસણની દાનકી આલ દેજો અમારે કચરા પોતું કર્યું એમ આ વાસણના પૈસા આલ દેજો અમને એ માતાજી મંદિર આવીને તમે વાસણના પૈસા માંગો અરે વાહ દાદા વાહ ધોળા થાવ છો શું આટલો કાગળ ઘેરાણો શું છે તમારી ખાસિયત આટલી મોટી ઉંમરમાં જવાની વાળો લુક તમારી ખાસિયત વાઇબ્સ છે ये खासियत इनकी वाइब्स હા ભાઈ ભાઈ તરફથી આઈસ્ક્રીમ ભાઈ જાહેર થઈ રહ્યું છે બરાબર હવે ભાઈ ફોટો પાડ તમારે જે ખાવું એ કહી દો ખાવાનું નહીં શબ્દ જે કહેવાનો પીવાનું ના, બે ભાઈ વિશે તમારા ભાઈ વિશે કહો એમ તમારા ભાઈ વિશે 2 શબ્દ બોલવા પડે આજે સુખનો અવસર અમારો હા બોલો 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 જલ્દી મારા અંતરના આશીર્વાદ છે તમને ભગવાન ખૂબ ઘણું ઘણું આપે તમે બહુ હાચા તાજા રાખે અને તમે સદાય મારા આશીર્વાદ છે તમે સુખી રહો બધા હા, બસ બસ ભાઈ છોકરા અહીંયા હો વરાના થાય હાજા તાજા ને હારી નોકરીઓ મળે અહીંયા હા ભાઈ કેમે અવસર કરતા રહેજો કોઈ પણ બાટલી ઉતારવાની સારી એવી ખાસિયત છે આનામાં કોઈ પણ જગ્યાએ ટ્રીપ જઈએ ને તો ગમે તે એને સ્પોન્સર બનાવી દે ખરી એટલે આવા જવાના એના ખાવા પીવાના ખર્ચા તો બીજા જોડે જ કઢાઈ લે રહ્યો ફૂલ ખાસિયત છે એવી તો એનામાં જમી કરીને બધા જ માતાજીના મંદિરે ગરબા ગાયા મજા માણી દેખો ખાલી બધા બરાબર હે ઓડણી મારી
ભત્રીજાની મોજ. હે તૈયારી ચાલુ થઈ ગઈ છે. ये हर्ष और બેનો મને અને ઉમરા બંનેના દુપટ્ટો બાંધશે. અમે બે દાવ લઈએ જો કે બરાબર. चीटिंग नहीं है चीटिंग नहीं ना के ना ओम चीटिंग नहीं ओम दादी तो बदन चीटिंग नहीं जैसा એ બધા બહુ દૂર ના જતા રહેતો. હોવા ઊંધી અમે દાવત લે કરશું. લાખો મારે बोले गोल गोल फेरो गोल गोल એ મારવા નહીં હોય ભાઈ. નહીં રમવું નથી. યાર એ બધા તૈયાર હે તો ભટ્ટાજી પકડવા આવજો હો. ચાલુ તું હો. ભાઈ ભાઈ આપણે 3 સ્ટેપ આમ જાન 3 સ્ટેપ આમ જો. મારવાનું નહીં હોય યાર. બેડા નહીં મારવાનું. એ મારવાનું નહીં યાર. મામી આવી ગયા હાથમાં. આપણા બે ભાઈઓએ તો ભેગા થઈને મોટી મમ્મીને તો આઉટ કરી દીધા. હવે મોટી મમ્મીનો દાવ આવ્યો. હવે જોઈએ મોટી મમ્મી કોને આઉટ કરાય અને હવે દાવ કોનો આવે ફેરથી. આખો દિવસ ફેમિલી સાથે મંદિરે ખૂબ મજા કરી. દિવસ ક્યાં જતો રહ્યો એ ખબર જ ના પડી. અને પછી બધા જ હવે રિટર્ન માતાજીના દર્શન કરી અને ઘરે જવા માટે નીકળ્યા છીએ. એક ગાડી તો આપણી જતી રહી છે અને હવે આપણે પણ લોકો નીકળ્યા. હવે એક ગાડી છે મમ્મી પપ્પાની ને એમની, એ લોકો બધું સરખું કરીને હવે એ લોકો પણ નીકળશે. અને જો તમને પણ વિડીયો ગમ્યો હોય, મજા આવી હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો.